હેલો સ્ટુડન્ટ્સ, તો સ્વાગત છે તમને અમારી ચેનલમાં. આજે ગયા વિડીયોમાં આપણે ભણી ગયા એની થિયરી શું છે. અત્યારે આપણે શીખીશું 3.1. 3.1નો સેકન્ડ, ફિફ્થ એન્ડ સિક્સ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ચેક કરવાનું છે સમાંતર છે, સંપાતી છે કે છેદતી રેખાઓ છે, એ તમારે ચેક કરવાનું છે. તમે ઈચ્છો કે તમે કરી લેશો, પણ સેકન્ડ ચલો આપણે સોલ્વ કરીએ છીએ સેકન્ડ નંબરનું. તો કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તે જ રીતે કિંમતની 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 છે. તો એ પેન્સિલ અને પેનની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે પેન્સિલ અને પેન્સિલને હું એક્સ લઉં અને પેનને હું વાય ધારું. પેન્સિલને હું એક્સ ધારું છું અને પેનને હું વાય ધારું છું. તો ફર્સ્ટ ઇક્વેશન મારું શું થશે એ આપણે ચેક કરીએ. લેટ્સ સ્ટાર્ટ. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કેટલી છે? 50. તો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કેટલી છે? 50 રૂપીસ. ઇક્વેશન નંબર 1. હવે સેકન્ડ ઇક્વેશન લઈએ તો 7 પેન્સિલ અને 5 પેન, 7x પ્લસ 5 પેનની કિંમત કુલ કેટલી છે? 46. આ ઇક્વેશન આપણું શું થયું? 2. હવે આ બંને ઇક્વેશનમાં કોઈ આપણે એકનો લોપ કરવાનો, જેમ કે વેરિયેબલ એક્સનો લોપ કર્યો કે વેરિયેબલ વાયનો લોપ કર્યો. પણ અત્યારે આપણે એવું કરો કે બંને કોઈ સેમ વેરિયેબલ છે નહીં, કોઈ સેમ નંબર નથી. તો આપણે શું કરીશું કે ક્રોસ, કેમ કે આ ઇક્વેશનને હું 7 વડે મલ્ટિપ્લિકેશન કરું, આ ઇક્વેશન હું 5 વડે મલ્ટિપ્લિકેશન કરું, તો મારો આન્સર શું મળશે? તો 7 5 35x plus 7 7 49y, 7 5 35. ઇક્વેશન 1 લખાઈ ગયું. હવે સેકન્ડ તો કે અહીંયા લખું છું 5 7 35x પ્લસ 5 5 25 એન્ડ 46 5 કેટલા થશે? 46 5 થશે 230. શું થશે? 230. હવે મારે એક્સનો લોપ કરવો હોય તો બંને પ્લસ છે, તો બંને પ્લસ કરીએ તો આન્સર આપણને મળશે નહીં. તો અહીંયા હું શું કરીશું? પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ. અહીંયા હું માઇનસ પ્લસ શું થઈ જશે? કટ. 49માંથી 25 જાય તો કેટલા મળશે? 24y. હવે 350માંથી 230 બાદ થાય તો શું મળે આપણને? તો 120. શું મળશે? 120. તો અહીંયા મળી 24y ઇઝ ઇક્વલ્સ ટુ 120. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 120 ડિવાઇડ બાય 24. 24 5 120. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 5. y ઇઝ ઇક્વલ્સ ટુ 5. બરાબર. હવે આપણે આગળ વધીએ તો આપણને પેનની કિંમત તો મળી ગઈ. હવે મારે પેન્સિલની કિંમત શોધવી હોય તો કોઈ બી ઇક્વેશન છે આગળનું, એમાં હું અહીંયા વેલ્યુ પુટ કરીશ. 5x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ 50 છે. ઇક્વેશન નંબર 1માં વાયની વેલ્યુ, વાયની કિંમત મૂકતા શું મળશે આપણને? તો કે 5x પ્લસ 7 5 and 50. 5x plus 7 5 35 50. અહીંયા 5x, અહીંયા 50 છે, ઇક્વલ ટુની આ સાઈડ પ્લસ છે તો આ સાઈડ જશે તો માઇનસ 5x. 5x 50 કટ થાય તો 35 કટ થાય તો કેટલા મળશે? 15. x ઇઝ ઇક્વલ્સ ટુ 15 ડિવાઇડ બાય 5. 5 3 15. તો એક્સની વેલ્યુ મળી આપણને 3. આમાં આપણને એ પેન્સિલની કિંમત 3 મળે છે અને પેનની કિંમત 5 મળે છે. તો આ ઇક્વેશન આપણને અહીંયા આપણો આન્સર સેકન્ડ નો આવી જાય છે. હવે સોલ્વ કરીએ તો કે 5. હવે આપણે સોલ્વ કરીએ છીએ તો કે 5 નંબરનો ક્વેશ્ચન. તો એ બી એટલો હાર્ડ નથી, એકદમ સિમ્પલ જ છે જો તમે સમજીને કરો તો. તો એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ કેટલી છે? 36.
તેની લંબાઈ અને પહોળાઈ કરતાં કેટલી છે? 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓનું માપ શોધો. તો ચલો હું અહીંયા લખું છું કે પહોળાઈ અને લંબાઈ. પહોળાઈ મારી એક્સ છે અને લંબાઈ મારી વાય છે. મીટર, અહીંયા મીટર લખ્યું છે તો છે બરાબર. તો હવે આગળ શું કહે છે કે એની અર્ધ પરિમિતિ. પરિમિતિ એટલે શું? કે લંબચોરસની પરિમિતિ. આવું કંઈક આવતું હોય કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ પ્લસ પહોળાઈ. આવું આવતું. એમાં શું કીધું છે? કે અર્ધ પરિમિતિ છે. શું છે? અર્ધ એટલે અડધી છે. અર્ધ પરિમિતિ છે. તો કેટલી છે? તો દેખો અર્ધ પરિમિતિમાં 2 કટ. શું બચ્યું? લંબાઈ વાય પ્લસ એક્સ કેટલી આપેલી છે? 36 મીટર. ઇક્વેશન આપણું શું થયું? 1 ઇક્વેશન આપણને મળે છે અહીંયાથી બરાબર. હવે તો કે શું કરવાનું છે કે આમાં શું કીધું છે? પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈને આપણે શું ધાર્યું? તો કે વાય. લંબાઈ આપણી વાય છે. તો શું કહે છે કે એ 4 મીટર શું છે? પહોળાઈ વધારે છે. તો એક્સ પ્લસ 4 ઇક્વેશન નંબર 2 બરાબર. હવે ઇક્વેશન 1 અને 2 નો લોપ કરીએ. ચલો આ ઇક્વેશન આપણને શું કે આ આપણને આવું મળ્યું, આ આપણને ઇક્વેશન આવું મળ્યું, તો આપણે એને સરખાઈએ કઈ રીતે? તો અહીંયા એક્સ પ્લસ વાય તો કરવા ને. તો અહીંયા શું કરવાનું? વાય એક્સ આ ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું થઈ જશે? માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 4. ઇક્વેશન 3 લઉં છું અહીંયા. તો બંને ઇક્વેશન આપણે સરખાઈએ તો કયા છે? એક ઇક્વેશન છે આપણું, એક ઇક્વેશન 3 મળે છે, એક ઇક્વેશન આપણું 1 મળ્યું છે. એના સરખાવવા માટે અહીંયા વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 36, વાય માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો આનો લોપ કરીએ તો એક્સ કટ. તો શું બચ્યું? 2y ઇઝ ઇક્વલ્સ ટુ 36 પ્લસ 4 કેટલા થશે? 40. y ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિવાઈડ બાય 2 કેટલા મળ્યા? 20. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 20. yની વેલ્યુ આપણને શું મળે છે? 20. હવે yની વેલ્યુ મળી. હવે xની વેલ્યુ આપણે કરવી હોય તો શું કરવાનું? તો કે આપણે કોઈ ઇક્વેશન લઈ લઈએ છીએ કે જેમ કે મારું કોઈ ઇક્વેશન છે અહીંયા y, અહીંયા એક્સ ઇક્વેશન વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 36. માં એમાં શું મૂકીશ? એની વેલ્યુ વાયની કિંમત મૂકીશ. વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 36 છે. એમાં હું વાયની વેલ્યુ મૂકું તો 20 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 36. એસ ઇઝ ઇક્વલ્સ ટુ 36 માઇનસ 20. એસ ઇક્વલ ટુ 36 માંથી 20 બાદ થાય તો કેટલા મળશે? કેટલા મળે? 36. ચલો સિમ્પલ. 20 6 1 કેટલા મળ્યા? 16. તો x ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? 16. આન્સર આપણને શું મળશે? 16. x શું છે? તો કે લંબાઈ. y શું? પહોળાઈ. અને x શું છે? લંબાઈ. અને x શું છે? પહોળાઈ. તો આ બી ઇક્વેશન સોલ્વ. હવે થર્ડ નંબર, હવે 6 નંબરનો છે. એક ઇક્વેશન તમને સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલું છે અને બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો જેથી બનતી જોડીનું ભૌતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. તો ફર્સ્ટ ઇક્વેશન છે આપણું 2x + 3y - 8 = 0. આપણે બીજું એક ઇક્વેશન લઈએ જેમ કે a2x + b2y - c2 =
0. આ આપણા શું થયા? બે ઇક્વેશન થયા. હવે આ બે ઇક્વેશનને તમારે શું કરવાનું છે કે 3 આની શરતો છે, ભૌતિક નિરૂપણ કરવાનું છે. તો છેદતી રેખાઓનો ગુણોત્તર શું હતો યાદ કરીએ તો એનો ગુણોત્તર a1 ડિવાઇડ બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2. હવે આની આ a1 ની વેલ્યુ b1 અને a1 a2 b1 b2 આ ઇક્વેશન પરથી તમે વેલ્યુ અંદર મૂકશો તો એ આન્સર તમને મળશે નહીં. હવે નહીં મળે તો આપણે શું કરવાની છે? કોઈ એવી કિંમત લેવાની છે કે આને ભૌતિક રીતે નિરૂપણ આપણે કરવાનું છે. તો ચલો એની જગ્યાએ હું શું લઉં તો મને નોટ ઇક્વલ ટુ મળે, બીની જગ્યાએ હું શું લઉં તો મને નોટ ઇક્વલ ટુ મળે. તો એની જગ્યાએ એક ઇક્વેશન તો છે, ચલો એની જગ્યાએ હું અહીંયા 2 ના ડબલ કરું છું, અહીંયા 4 આન્સર મૂકો. a2 ની વેલ્યુ મને 4 મળે. અહીંયા એ જ રીતે અહીંયા ઇક્વલ ટુ સેમ ના થવા જોઈએ એટલે અહીંયા ડબલ થશે ને. કોઈ કિંમત લઈ લો, 5 લઈ લો, 3 લઈ લો, જે લેવું હોય તમને, જે ગમે, તમને જેવું ઈચ્છા થાય એમ લખો, કંઈ વાંધો નહીં. પણ અહીંયા એવું છે કે a1 ની વેલ્યુ છે આપણી 2, a2 ની વેલ્યુ છે 4, અહીંયા b1 ની વેલ્યુ છે 3 અને b2 ની વેલ્યુ છે 5. હવે ચલો કટ કરો. 1 2 2 ઝા 4 તો 1/2 ઇક્વલ ટુ 3/5 ઇક્વલ છે ખરા? નથી. તો નોટ ઇક્વલ ટુ આ આપણી શું થઈ ગયું? બીજું ભૌતિક નિરૂપણ, બીજું ઇક્વેશન આપણે શું લખી શકીએ તો 4x પ્લસ 5y માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. છેદતી રેખા માટે આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે અને બીજા દ્વિચલ સુરેખ સમીકરણ આપણે લઈએ તો આપણને શું મળશે? 4x પ્લસ 5y માઇનસ 3 0. હવે સેકન્ડ તો કે ચલો બીજું છે, હવે બીજી હતી કઈ રેખાઓ હતી તો બીજી જ સંપાતી રેખા, સમાંતર રેખાઓ માટે બીજું શું છે તો કે સમાંતર રેખાઓ માટે એનો ગુણોત્તર શું હતો? સમાંતર રેખાઓનો ગુણોત્તર a1 બાય a2 is equals to b1 by b2 not equal to c1 by c2. હવે એક ઇક્વેશન છે 2x plus 3y minus 8 is equals to 0. હવે મારે બીજું ઇક્વેશન બનાવવાનું છે તો હું કેવી રીતે બનાવીશ? આ બંને કેવા થવા જોઈએ? સેમ થવા જોઈએ અને થર્ડ એ નોટ ઇક્વલ ટુ થવું જોઈએ, ઇક્વલ ટુ એક સરખા ના આવવા જોઈએ. તો અહીંયા હું એની વેલ્યુ લઈ દઉં છું કે આના હું ડબલ કરું તો 4x પ્લસ 3 ના ડબલ શું થાય? 6y અને c ની વેલ્યુ હું કોઈ બી લઉં છું, જેમ કે લઈ લઉં, કોઈ બી લઈ શકાય. અહીંયા લઉં છું 40 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે હું આ શું લખીશ? એક ગુણોત્તર છે, એને આપણે એક્સપ્લેન કરીએ કે એ ગુણોત્તર પ્રમાણે આ સમાંતર રેખાઓનું ઇક્વેશન આપણે જે બનાવ્યું એ છે કે કેમ ચેક કરીએ. ચલો તો એની વેલ્યુ શું છે? 2, બીની વેલ્યુ શું છે? a2 ની વેલ્યુ 4, અહીંયા b1 ની વેલ્યુ 3, b2 ની વેલ્યુ 6 ઇક્વલ ટુ અહીંયા લઉં છું c1 ની વેલ્યુ -8 અને c2 ની વેલ્યુ -14. કટ કરું 2 2 ઝા 4, 3 2 ઝા 6, 8 5 ઝા 14, માઇનસ માઇનસ પ્લસ. વેલ્યુ શું મળી? તો કે 1/2 ઇક્વલ ટુ 1/2 ઇટ નોટ ઇક્વલ ટુ 1/5. તો શું થયું? આ આપણને જે ઇક્વેશન આપણે શોધ્યું છે, જે ઇક્વેશન આપણે મેળવ્યું છે એ આ શરત પ્રમાણે સાચું છે. હવે કઈ છે રેખાઓ? સંપાતી રેખાઓ. કઈ આવી? સંપાતી રેખાઓ માટે તો કે સંપાતી રેખાઓ માટેનો ગુણોત્તર શું હતો? તો કે a1 બાય a2 ઇક્વલ ટુ b1 બાય b2 ઇક્વલ ટુ c1 બાય c2.
આ શરત પ્રમાણે આપણે સંપાતી રેખાઓનું એક ઇક્વેશન ભૌતિક નિરૂપણ કરવાનું દ્વિચલ સમીકરણનું. તો ચલો એક ઇક્વેશન છે આપણું 2x + 3y - 8 = 0. હવે હું સેકન્ડ ઇક્વેશન બનાવું છું. મારે કેવા થવા જોઈએ? 3 એ 3 કેવા જોઈએ છે? ઇક્વલ થવા જોઈએ. 2 2 4 કરું, એના ડબલ કરું તો 4x, 3 ના ડબલ કરું તો 6y, 8 ના ડબલ કરું તો 16 = 0. ચલો આ શરત પ્રમાણે આપણે વેલ્યુ મૂકીએ તો 2 / 4 + 3 / 6 ઇક્વલ ટુ -8 / -16. હવે 2 2 4, 3 2 6, 8 2 16 -, 1/2 = 1/2 = 1/2. સેમ. તો આપણે જે ઇક્વેશન બનાવ્યું છે એ સાચું છે. તો થેન્ક યુ ગાઈઝ. તમને આ અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.